back to my YouTube channel, E-Guru Rajesh Mistry. We all the E-Gurus, Suresh Ji Mistry, Bakul Ji Mistry and Rajesh Ji Mistry, once again welcome you. મિત્રો હમણાં જ લેંગ્વેજ ફંક્શનના 14 ટોપિક આપણે જુદી જુદી રીતે ડિસ્કસ કર્યા. આઈ હોપ યુ આર એન્જોયિંગ ઇટ. મને આશા છે કે તમે ખૂબ એન્જોય કરી રહ્યા હશો. મિત્રો એકના એક ટોપિક્સથી આપણે થોડા પરેશાન થયા હોય તો લેટ્સ ડુ સમથિંગ. આજે કંઈક બીજું કરીએ. તો મેં તમને વાત કરેલી કે અહીંયા હું વારાફરથી બધું જ ડિસ્કસ કરવાનો છું. રાઇટિંગ સેક્શન પણ આપણું બહુ જ અગત્યનું સેક્શન છે અને રાઇટિંગ સેક્શનમાં જુદા જુદા ટોપિક્સ આપણી સામે છે અને એમાંય એપ્લિકેશનનો જે પ્રશ્ન છે એની આપણે બહુ ડિટેલમાં અને સુંદર રીતે ચર્ચા આપણે કરી હતી, જેનો ખૂબ સુંદર રિસ્પોન્સ પણ આપણા તરફથી મળ્યો અને ખૂબ વિદ્યાર્થીઓ એને જોઈ અને તૈયાર કરે છે એવા સમાચાર પણ મને મળતા રહે છે. સો ચાલો આજે રાઇટિંગ સેક્શનમાં એક નવા ટોપિકની વાત કરીએ. નવો નથી, તમારા માટે પરિચિત જ છે અને એ ટોપિકનું નામ છે રિપોર્ટ રાઇટિંગ. ત્યાર પછી બીજા જે ટોપિક્સ છે એ પણ આપણે વારાફરતી ડિસ્કસ કરશું. સો અવર ટુડેઝ ટોપિક ઇઝ રિપોર્ટ રાઇટિંગ. મિત્રો 10મા ધોરણમાં આપ શીખીને આવ્યા છો અને આપને પૂછાતો પણ ખરો અને આપે આ પ્રશ્નને એટેમ્પ પણ કર્યો હશે. સો લેટ્સ ડિસ્કસ વોટ ઇઝ રિપોર્ટ રાઇટિંગ અને હાઉ ઇટ શુડ બી. પહેલા એ ચર્ચા કરીએ કે રિપોર્ટ છે શું અને રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે લખવામાં આવે છે એ વખતે આપણે કેવી રીતે કાળજી રાખીશું. મિત્રો તમે જ્યારે 11-12માં આવ્યા છો એટલે આઈ હોપ કે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ રીડ ધ ન્યૂઝપેપર. મોટાભાગના વિદ્યાર્થીઓ ન્યૂઝપેપર વાંચે છે એવું હું માની લઉં છું. ન વાંચતા હોય તો ઇટ્સ માય સજેશન ઓર એડવાઇસ કે યુ શુડ રીડ ન્યૂઝપેપર ડેઇલી. કદાચ ન વાંચતા હોય તો એટલીસ્ટ ન્યૂઝપેપર તો વાંચવું જોઈએ. સો ડુ ઇટ. ન્યૂઝપેપરમાં મિત્રો કેવા કેવા તમને સમાચાર જોવા મળે છે અને આપણી પાસે સમય ન હોય તો કમસે કમ સ્કૂલ જવાનો ટાઈમ હોય ને આપણા હાથમાં છાપવું હોય તો ઝડપથી આપણે એની હેડલાઇન્સ જોઈએ છે. કલોલ હાઈવે ઉપર અકસ્માત, 2 મોત, 4 ઘાયલ. ઝવેરી આરટી હાઈસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. એસવી હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો. મિત્રો એવી કેટલાય સમાચાર જે સારા પણ હોઈ શકે અને આ પ્રકારના પણ હોઈ શકે. ક્યાંક આગ લાગી અને આ દુર્ઘટનામાં આટલા હોમાયા અને આટલા ઘાયલ થયા વગેરે વગેરે. આ હેડલાઇન્સ તમને છાપામાં જોવા મળે છે અને જો આપણી પાસે સમય હોય તો આપણે એની ડિટેલ્સ પણ જોઈએ છે. મિત્રો તમને એક ઇમ્પ્રેશન હશે કે જ્યારે પણ છાપું વાંચીએ અને જ્યારે આ પ્રકારના સમાચાર વાંચીએ તો 2 રીતે આપણે, જો સમય ન હોય તો આપણે હેડલાઇન્સ વાંચી લઈએ છે. હેડલાઇન્સ ઉપરથી જ આપણને ખબર પડે કે નીચે કંઈક આવું હશે, પણ વિગતે કેવી રીતે ઘટના બની એ સમજવું હોય તો આપણે એને ડિટેલમાં એ ન્યૂઝને વાંચીએ છે. એક સુંદર ઇમ્પ્રેશન કે બી ઘટના આ રીતે બની હશે એવો બિલકુલ ખ્યાલ આપણને એ રિપોર્ટમાંથી આવી જાય છે. તો મિત્રો એ ન્યૂઝપેપરમાં જે સમાચાર જોઈએ છે તે આ રિપોર્ટ્સ, એ બધા રિપોર્ટ જ છે જે બની ગયેલી ઘટનાનું વર્ણન કરતા હોય છે. સો એક બહુ સિમ્પલ વાત, ન્યૂઝપેપરમાં આપણે જે સમાચાર વાંચીએ છીએ એ મોસ્ટલી આપણા રિપોર્ટ્સ છે જે ઘટના બની ગઈ છે એના વિશેની મોટા ભાગના રિપોર્ટ્સ ચર્ચા કરતા હશે. મિત્રો કંઈક એ જ રીતે આપણે આ રિપોર્ટ રાઇટિંગ કરવાનો છે. સો લેટ્સ ડિસ્કસ કે કઈ કાળજી આપણે રાખીશું અને આ રિપોર્ટ છે શું અને કેવી રીતે એને લખવાનો છે. તો અહીંયા પહેલું આપ જોઈ શકો છો કે શરૂઆત શીર્ષકથી. તો જેમ છાપામાં હેડલાઇન આપને જોવા મળે છે એમ, અને હેડલાઇન નીચેના ન્યૂઝ શેના વિશે છે એ બધું જ દર્શાવી દે છે, જેથી આપણને બહુ જ ઇઝીલી ખ્યાલ આવે કે આ રિપોર્ટ આના વિશે છે. તો એ જ રીતે આપણે જ્યારે રિપોર્ટ રાઇટિંગ કરીએ ત્યારે શરૂઆત આપણે શીર્ષકથી કરીશું. શરૂઆતમાં શીર્ષક લખવાનું હશે, કેવી રીતે એની ચર્ચા આપણે કરીએ પછી.
મિત્રો બીજી વાત, તમે જો કદાચ છાપામાં નોંધી હશે તો તારીખ તથા સ્થળ પણ મોસ્ટલી દરેક રિપોર્ટની હેડલાઇનની નીચે તમને જોવા મળશે, અથવા રિપોર્ટની શરૂઆત થાય ત્યાં શરૂઆતમાં તમને તારીખ અને સ્થળ પણ જોવા મળે છે. તેથી ક્યાંની ઘટના છે એ આપણને આઈડિયા આવે છે. તો હકીકતમાં રિપોર્ટ શું છે? તો ભૂતકાળની કોઈ ઘટનાનું સરળ શબ્દોમાં વર્ણન, ધેટ ઇઝ કોલ્ડ રિપોર્ટ. કોઈ ઘટના બની ગઈ, શાળામાં સ્વચ્છતા અભિયાન યોજાઈ ગયું, શાળામાં ઇનામ વિતરણ સમારંભ યોજાયો, 15મી ઓગસ્ટની ઉજવણી થઈ, અને એના વિશે જે આપણે લખીએ, એ ઘટના પતી ગયા પછી એનો જે અહેવાલ લખીએ, ધેટ ઇઝ કોલ્ડ રિપોર્ટ. એને આપણે રિપોર્ટ કરીએ છીએ અથવા કહીએ છીએ. તો હંમેશા એક વાત નિશ્ચિત છે કે ભૂતકાળની કોઈ ઘટનાનું સરળ શબ્દોમાં વર્ણન છે, બહુ જ સરળ શબ્દોમાં. જેમ છાપામાં તમે જુઓ કે છાપું બધા જ લોકો વાંચતા હોય છે, એના કારણે છાપાની જે ભાષા છે એ બિલકુલ સરળ હોય છે, ટૂંકા વાક્યો હોય છે, અને બધા જ લોકોને બહુ સહેલાઈથી સમજાય એ રીતે લખવામાં આવે છે. એ કાળજી અહીંયા પણ આપણે લખવાની અથવા જોવાની રહેશે. તો મિત્રો, સૌથી પહેલા શીર્ષકની નીચે તારીખ અને સ્થળ આપણે લખી શકીએ, અને ત્યારબાદ આપણે આપણા રિપોર્ટ લખવાની શરૂઆત કરી જોઈએ. તો મેં અહીંયા લખ્યું છે કે શરૂઆતની લાઈનમાં વોટ, વેર, વેન જેવા પ્રશ્નોનો જવાબ. તો મિત્રો, કોઈ પણ ઘટના જે બની અથવા કોઈ પ્રસંગ ઉજવાયો, તો એ સૌથી પહેલા એનો નિર્દેશ આપણા રિપોર્ટમાં પહેલી લાઈનમાં આવી જવો જોઈએ. વોટ એટલે શું બન્યું છે? અકસ્માત થયો, આ જગ્યાએ આમ થયું. તો સૌથી પહેલો વોટ. વેર એટલે કઈ જગ્યાએ, એનું ચોક્કસ નિશ્ચિત સ્થળ, અને વેન એટલે એ ઘટના ક્યારે બની એનો નિશ્ચિત સમય. એના જે પ્રશ્નોના જવાબ છે એ શરૂઆતની 2-3 લાઈનમાં આપણે બહુ સિમ્પલ ભાષામાં દર્શાવી શકીએ. એટલે હંમેશા યાદ રાખીએ કે રિપોર્ટની શરૂઆતની 2-3 લાઈનમાં વોટ, વેર અને વેન એ પ્રશ્નોનો જવાબ આપણને મળી જવો જોઈએ, ને એ વિગતોથી આપણે રિપોર્ટ લખવાની શરૂઆત કરવી જોઈએ. અને ત્યાર પછી હાઉ એટલે કે ઘટના કેવી રીતે બની તેનું સુંદર રીતે આપણે વર્ણન કરવાનું છે. પછીની બધી જે લાઈનો છે એ હાઉ નો જવાબ આપે, અને આખી ઘટના ક્રમ અનુસાર પહેલા જે બની હોય ત્યાંથી માંડીને છેલ્લે સુધીની જે ઘટનાક્રમ છે એ ક્રમને જાળવીને બહુ સુંદર શબ્દોમાં આપણે એની રજૂઆત કરીએ છીએ. મિત્રો, જ્યારે રિપોર્ટ લખીએ ત્યારે એ વાક્યો આપણા ટૂંકા હોય, ભાષા સરળ હોય, અને ઘટનાના ક્રમ અનુસાર એની રજૂઆત થાય. પહેલી ઘટના જે બની હોય એ પહેલી જ હોવી જોઈએ, અને પછી જે ઘટના બની હોય એ પછી હોવી જોઈએ. એનો ક્રમ પણ જળવાય એની આપણે કાળજી રાખીશું. તો ટૂંકા વાક્યો, સરળ ભાષા અને ઘટનાનો ક્રમ એ આપણે ચોક્કસ જાળવવાનો રહેશે. સમય, સ્થળ, વ્યક્તિનું વિશેષ મહત્વ. અહીંયા એ લખ્યું છે કઈ ઘટના કેટલા વાગે બની એનો સમય, કઈ જગ્યાએ આ ઘટના બની એનું સ્થળ, અને કોણ વ્યક્તિ હતા એ વ્યક્તિનો નિર્દેશ પણ વિશેષ મહત્વ ધરાવે છે, અને આ સ્પષ્ટ રીતે આપણે એનો ચોક્કસ રિપોર્ટમાં ઉલ્લેખ કરવો જોઈએ. સ્થળ તો કઈ ઘટનાએ, કઈ જગ્યાએ આ ઘટના બની હતી અને કેટલા વાગે બની હતી એ ચોક્કસ નિર્દેશ આપણે કરવાનો થાય. ઇનામ વિતરણ યોજાયું તો કોણે ઇનામ વિતરણ કર્યું અથવા કયા વ્યક્તિના હાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું એ વ્યક્તિના નામનો પણ આપ નિર્દેશ કરી શકો, અથવા એના હોદ્દાનો ચોક્કસ નિર્દેશ કરી શકાય. આ કરવું જોઈએ, કારણ કે આ બધી રિપોર્ટની લાક્ષણિકતાઓ છે. ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ અ ગુડ રિપોર્ટ. અને બીજી વાત, મેં તમને કહ્યું કે ભાષા આપણી સરળ હોવી જોઈએ, કારણ કે રિપોર્ટ હંમેશા બધા જ વ્યક્તિઓને અનુલક્ષીને આપણે લખતા હોઈએ છીએ. એટલે અહીંયા છેલ્લે લખ્યું છે કે કોઈ અલંકારિક ભાષાનો ઉપયોગ ન કરવો. બહુ વધારે પડતી કોઈ ઘટનાને બહુ એનું વર્ણન સુંદર રીતે કરવા જવાની કોશિશ કરવાની નથી, પણ બહુ સિમ્પલ ભાષામાં એ ઘટના કેવી રીતે બની, શું બન્યું, એનું સ્ટ્રેટ ફોરવર્ડ આપણે લખાણ અહીંયા લખવાનું છે. બીજું, વ્યક્તિગત વિચારોનું કોઈ સ્થાન નથી. આપણે એના વિશે શું માનીએ છીએ, ને આઈ થિંક, ને પોલીસે આમ કરવું જોઈતું હતું, તેમ કરવું જોઈતું હતું, એ આપણે રિપોર્ટમાં એ આપણા વિચારો થાય, એ એડ કરી શકાય નહીં. જે બન્યું છે એનું શબ્દસહ, ટૂંકા અને સરળ ભાષામાં શાબ્દિક વર્ણન, ધેટ ઇઝ રિપોર્ટ. અને આ બધી બાબતોનું ધ્યાન રાખવું. છેલ્લે જે વાત કરી અલંકારિક ભાષાનો ઉપયોગ, વ્યક્તિગત વિચારો, કે આપણે એસે રાઇટિંગ હોય અથવા પેરેગ્રાફ રાઇટિંગ હોય ત્યારે ચોક્કસ કરીએ,
પણ રિપોર્ટ રાઇટિંગમાં આ પ્રકારના વિચારોનું કોઈ મહત્વ નથી. તો આ થયું હાઉ ટુ રાઇટ અ ગુડ રિપોર્ટ. એક સારો રિપોર્ટ કેવી રીતે લખી શકાય એની અહીંયા કેટલીક બાબતો અહીંયા આપણે જોઈ. અને ચાલો એકાદ એક્ઝામ્પલ જોઈએ રિપોર્ટનું. પરીક્ષામાં તમને આ પ્રકારની સૂચના જોવા મળશે. અહીંયા ફોર એક્ઝામ્પલ છે કે ભાઈ રાઇટ અ રિપોર્ટ ઓન ધ ક્લીનલીનેસ કેમ્પેન હેલ્ડ ઇન યોર સ્કૂલ. પહેલા તો શીર્ષકને સમજી અને શેના વિશે રિપોર્ટ તૈયાર કરવાનો છે બરાબર સમજી લઈએ કે ભાઈ રાઇટ અ રિપોર્ટ ઓન ધ ક્લીનલીનેસ કેમ્પેન. ક્લીન ઉપરથી ક્લીનલીનેસ નાઉન છે, સ્વચ્છતા. કેમ્પેનનો મતલબ થાય અભિયાન. તમારી શાળામાં સ્વચ્છતા અભિયાન યોજાયું અને એ વિશે તમે રિપોર્ટ તૈયાર કરો. બસ માત્ર આટલી સૂચના હશે. 5 માર્કનો આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને એને કેવી રીતે લખવો એની વાત આપણે કરી. તો શરૂઆતમાં હોવું જોઈએ શીર્ષક ઓર ટાઇટલ. આ રિપોર્ટની શરૂઆત ટાઇટલથી થાય છે અને એ ટાઇટલમાં આખું વાક્ય લખવાની જરૂર નથી. તમારો જે વિષય છે ક્લીનલીનેસ કેમ્પેન, એ વિષયને ખાલી અહીંયા તમારે બહુ સિમ્પલ ભાષામાં દર્શાવવાનો છે. સ્કૂલનું નામ અહીંયા મેં ગેપ રાખી છે, પણ આપ સ્કૂલનું નામ ચોક્કસ લખી શકશો. લેટ્સ સી કેવું છે આપનું ટાઇટલ. ધ ક્લીનલીનેસ કેમ્પેન ઇન તમારી શાળા છે એનું નામ લખી શકો. મારી શાળા ઝવેરી આરટી હાઈસ્કૂલ છે તો હું એનું નામ પણ લખી શકું. તો આપ એ ગેપમાં યોગ્ય આપની શાળાનું નામ તમે લખી શકશો. તો ધ ક્લીનલીનેસ કેમ્પેન ઇન ઝવેરી આરટી હાઈસ્કૂલ. મિત્રો અહીંયા જુઓ, પૂરું વાક્ય પણ નથી, માત્ર વિષયનો નિર્દેશ કર્યો છે કે ધ ક્લીનલીનેસ કેમ્પેન ઇન ઝવેરી હાઈસ્કૂલ. સો ઇન ધેટ વે યુ કેન રાઇટ. બીજી વાત કરી હતી કે ભાઈ સ્થળ અને તારીખનું ચોક્કસ મહત્વ હોય છે. તો આપ અહીંયા કડી અને 2 ફેબ્રુઆરી એવું આપ જોઈ શકો છો. અને એ આપણી આ લખવાનું કારણ એ છે કે બી કયા સ્થળે ઘટના બની અને કઈ તારીખે એનું આપણને જાણ. મિત્રો 2 ફેબ્રુઆરી એટલે 2 ફેબ્રુઆરીની આ ઘટના બનેલી છે. એ દિવસે એ રિપોર્ટ લખવાની તારીખ છે જે આપણે અહીંયા લખીએ. અને જે ઘટના છે એ 2-3 દિવસ અગાઉની ઘટના હોય એ આપણે ખ્યાલ રાખી અને જવાનું છે. Let's see. The cleanliness campaign was held in Jhaveri RT High School, Kadi. પહેલું જ વાક્ય વોટ, વેર અને વેન એ ત્રણેયનો જવાબ આપી દે છે. કેવી રીતે? વોટ વોઝ હેલ્ડ, શું યોજાયું હતું? તો શું વોટનો એ જવાબ આપે છે કે ધ ક્લીનલીનેસ કેમ્પેન વોઝ હેલ્ડ ઇન ઝવેરી આરટી હાઈસ્કૂલ. તો વોટ તો ક્લીનલીનેસ કેમ્પેન, વેર ક્યાં યોજાયું હતું તો ઝવેરી આરટી હાઈસ્કૂલ એટલે વેરનો જવાબ આવી ગયો. અને ક્યારે, વેન તો ઓન 30th જાન્યુઆરી 2020. તો 30મી જાન્યુઆરી 2020 ના રોજ અહીંયા એક ખાસ તારીખ આપણે લખી છે કે 30મી જાન્યુઆરી એ યોજાયું હતું. આપ જોઈ શકો છો કે લાસ્ટ ડે 30મી જાન્યુઆરી એ યોજાયું. 2-3 દિવસ પછી 2 ફેબ્રુઆરીએ આપણે રિપોર્ટ લખીએ છીએ. એટલે હંમેશા જે ડેટ હોય એની ઘટનાની ડેટ 2-3 દિવસ અગાઉની આપણે લખી શકીએ. અથવા ઘટના બની એના પછીની 1-2 દિવસ પછીની ડેટ અહીંયા હોવી જોઈએ, જેની કાળજી રાખીએ. બીજું મિત્રો, શરૂઆતમાં મેં કહ્યું કે ભાઈ ભૂતકાળની ઘટનાનું વર્ણન. રિપોર્ટ એ શું છે? ભૂતકાળની ઘટનાનું વર્ણન. તો તમારે અહીંયા ભૂતકાળની આપણી બધી જ જે વાક્ય રચનાઓ છે એ વાક્ય રચનાઓનો ખ્યાલ રાખી અને કરેક્ટલી આપણું લખાય એ જોવાનું રહેશે. બીજી પણ બાબત છે કે બી ભૂતકાળમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ નો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. રિપોર્ટ રાઇટિંગમાં કેટલાક જે વાક્યો છે આપણે પેસિવ વોઇસમાં પણ લખી શકીએ. ફોર એક્ઝામ્પલ, જ્યારે કર્તાનું બહુ મહત્વ ન હોય અને ક્રિયા શું બની અને કર્મનું વધારે પ્રાધાન્ય હોય. દાખલા તરીકે સ્વચ્છતા અભિયાન યોજાયું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ બહુ અગત્યનું છે. કોના દ્વારા? એ આપણે સમજી શકીએ છીએ બે ટીચર્સ અને સ્કૂલ દ્વારા. એનું મહત્વ કર્તાનું ઓછું છે. જ્યારે કર્મનું વધારે પ્રાધાન્ય હોય તો એવું વાક્ય આપણું પેસિવ વોઇસમાં હોય. આપ જોઈ શકો છો અથવા ભૂતકાળને આપણે શીખ્યા છો એક્ટિવ પેસિવમાં. આપણે પણ એને હવે ભવિષ્યમાં એની ચર્ચા કરવાના છીએ. તેમાં કર્મ આગળ, કર્મને અનુરૂપ વોઝ વેર અને ક્રિયાપદનું ભૂતકૃત.
અને જરૂર હોય તો બાય વાળો કરતા અથવા ન મૂકો તો પણ પેસિવ વોઇસ આપણે લખી શકીએ. સો સી ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ઇન પેસિવ વોઇસ. તો આ રીતે જોઈ શકો છો કે પહેલું આપણું વાક્ય પેસિવ વોઇસમાં થાય. ધ ક્લીનલીનેસ કેમ્પેન વોઝ હેલ્ડ ઇન ઝવેરી આરટી હાઈસ્કૂલ. ત્યારે ઓન 30th January 2020. ફરી એક પેસિવ વોઇસનું વાક્ય છે કે બી આ સ્વચ્છતા અભિયાન યોજાયું એનું જો કોઈ ખાસ કારણ હોય તો પણ આપણે એને રજૂ કરી શકીએ. જેમ કે 30મી જાન્યુઆરી જો આપણે યાદ હોય તો મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિ છે અથવા એમની મૃત્યુ તિથિ આપણે કહીએ, ડેથ એનિવર્સરી છે. તો એ ખાસ ઓકેઝનથી, કારણ કે એમને સ્વચ્છતા પ્રિય હતી એટલે તમે ચોક્કસ તારીખ લખી છે તો ચોક્કસ કારણ પણ લખી શકો. ઇટ વોઝ હેલ્ડ ઓન ધ ડેથ એનિવર્સરી ઓફ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીની જે ડેથ એનિવર્સરી હતી એના દિવસે એ યોજાઈ હતી. તો શરૂઆતની 2-3 લાઈનોમાં આપણને વોટ, વેર અને વેન એ 3 પ્રશ્નોના જવાબ મળી ગયા. મેં પછી કહ્યું હતું કે પછીનું જે છે આખો રિપોર્ટ હાઉ એટલે કેવી રીતે આ ઘટના બની અને શું શું થયું એ દર્શાવે. તો જોઈએ કે ભાઈ સ્વચ્છતા અભિયાનમાં આપની સ્કૂલમાં પણ આ પ્રકારે પ્રસંગો યોજાતા હશે અને આ જે એક ક્રમ હોય છે એ આપણે અહીંયા લખવાનો થાય. પહેલું છે ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ. જો ભૂતકાળમાં એક્ટિવ વોઇસનું આ વાક્ય છે. ભૂતકાળમાં દરેક કર્તાની સાથે એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યાં વોઝ વેર આપણે મૂકતા નથી અને અન્ય શબ્દો મૂકવામાં આવે છે. ઇન ધેટ વે ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ એટ ધ સ્કૂલ ગ્રાઉન્ડ. સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર બધા વિદ્યાર્થીઓ ભેગા થયા. સમયનું ચોક્કસ મહત્વ છે એટલે સમય દર્શાવીએ એટ 7:30 AM. નિશ્ચિત સમય આપ દર્શાવી શકો. એ બધા જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર 7:30 વાગે સવારે ભેગા થયા. ક્રમને જાળવીને ત્યાર પછી શું થયું તો ધેન ધેર વોઝ અ પ્રેયર. પછી એક પ્રેયર હતી. ધ પ્રેસિડેન્ટ ઓફ ધ મ્યુનિસિપાલિટી, કોઈ મુખ્ય ચીફ ગેસ્ટને આપણે ઇન્વાઇટ કર્યા હોય તો એમનું ચોક્કસ ઉલ્લેખ નામનો કરવો જોઈએ વ્યક્તિનો, એવું આપણે જોયું. તો ધ પ્રેસિડેન્ટ ઓફ ધ મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપાલિટીના જે પ્રેસિડેન્ટ છે મિસિસ શારદાબેન પટેલ વોઝ ધ ચીફ ગેસ્ટ. એ મુખ્ય મહેમાન હતા. હી ગેવ અ શોર્ટ બટ ઇન્સ્પાયરિંગ સ્પીચ. એમને ટૂંકી પણ બહુ જ પ્રેરણાદાયી એમને ભાષણ આપ્યું ટુ ધ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટને એમને ઇન્સ્પાયરિંગ સ્પીચ આપી. ત્યાર પછી શું ઘટના બની તો મુખ્ય મહેમાને એનું મહત્વ વગેરે સમજાવી અને નાઇસ સ્પીચ આપી, ઇન્સ્પાયર કર્યા વિદ્યાર્થીઓને. ધ ગેસ એન્ડ ધ, પછી તો સ્વચ્છતા અભિયાન છે એટલે તમે જાણો છો કે બી મોટે ભાગે આપણા જે મુખ્ય મહેમાન હોય અથવા મહેમાન હોય એમના દ્વારા જ એને કેટલીક સ્વચ્છતા કરી અને એનો પ્રારંભ કરાવવામાં આવે. તો ધ ગેસ્ટ એન્ડ ધ પ્રિન્સિપાલ, ગેસ્ટ અને પ્રિન્સિપાલ along with the teachers, શિક્ષકોની સાથે started the campaign. એ લોકોએ આ અભિયાનની શરૂઆત કરાવી by cleaning the garden of the school. સ્કૂલના ગાર્ડનને સાફ કરી અને આ લોકોએ અભિયાનની શરૂઆત કરાવી. Then all the students started cleaning the school building. Then all the students, પછી બધા જ વિદ્યાર્થીઓએ started cleaning the school building. સ્કૂલ બિલ્ડિંગ સાફ કરવાનું બધા જ વિદ્યાર્થીઓએ શરૂ કર્યું. Then they cleaned the whole ground too. ત્યારબાદ તેઓએ આખા ગ્રાઉન્ડને પણ સાફ કર્યું. There was a rally also. અંતમાં એક રેલી પણ હતી. It moved from all the important places. આ જે રેલી છે બધા જ અગત્યના સ્થળોએ ફરી of the town. બધા જે અગત્યના સ્થળો હતા એ સ્થળોએ એ ફરી. The purpose of the rally, રેલીનો જે હેતુ હતો was to show the importance of cleanliness in life. જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે એ દર્શાવવાનો આ રેલીનો હેતુ હતો. In the end, અંતમાં all took a pledge, બધાએ પ્રાર્થના લીધી to keep everything clean. બધું સ્વચ્છ રાખીશું એવી લોકોએ પ્રતિજ્ઞા પણ કરી. છેલ્લે આ પ્રકારનું આપણે વાક્ય લખી શકીએ. It was indeed a nice campaign. ખરેખર આ બહુ જ સુંદર અભિયાન હતું. તો આ આપણો એક રિપોર્ટ થયો ક્લીનલીનેસ કેમ્પેન વિશે. આપણે જાણ્યું કે શરૂઆતની 2-3, સૌથી પહેલા તો આપણે ટાઇટલથી એની શરૂઆત કરી. શીર્ષક, સ્કૂલ વગેરેના સ્પષ્ટ નામ આપ લખી શકો. ત્યારબાદ શહેર અને સ્થળ અને
તારીખની વાત કરી. પહેલા વાક્ય દ્વારા વોટ, વેર અને વેન એ શરૂઆતના વાક્યો દ્વારા આપણે દર્શાવીએ. ભૂતકાળમાં જ આપણે બધી વાક્ય રચનાઓનો ઉપયોગ કરીએ એ સમજીએ. એક્ટિવ પેસિવનું ધ્યાન રાખીએ અને કેટલાક વાક્યો પેસિવ વોઇસમાં પણ લખીએ. ત્યારબાદ ઘટના હાઉ કેવી રીતે બની એ ક્રમ અનુસાર જે ઘટના બની એનું આપણે સુંદર વર્ણન કરીએ. તો એ રીતે આપણો સિમ્પલ વાક્યોમાં પૂરો થાય. મિત્રો, અહીંયા આપણે જોયું કે વાક્યો બહુ સિમ્પલ છે. બધી જ એક્ટિવ પેસિવ બધા જ પ્રકારના વાક્યો. ક્યાંક જરૂર પડે તો ધેર વાળું વાક્ય, વોઝ વેર વાળા જે સ્થિતિ વાળા વાક્યો છે એનો પણ આપણે જરૂર પડે ત્યાં ઉપયોગ કરી શકીએ. સ્થળ, સમય અને વ્યક્તિનું મહત્વ છે તો એ સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો કે સમગ્ર રિપોર્ટમાં આપણે વ્યક્તિ વિશેષનું નામ, પ્રેસિડેન્ટ, મ્યુનિસિપાલિટી, કેટલા વાગે શરૂઆત થઈ, કઈ તારીખે, કયા કયા સમયે શું થયું એ પણ આપણે નિશ્ચિત રીતે અહીંયા દર્શાવેલું છે. બીજું, એક જ ફકરામાં અને લગભગ 10 થી 12 વાક્યોમાં તમારો રિપોર્ટ પૂર્ણ કરી શકો, કારણ કે અહીંયા ખાલી ઘટનાનું વર્ણન છે. આપણા વિચારો કે અલંકારિક કોઈ ભાષાનો ઉપયોગ કરવાનો નથી. સમગ્ર રિપોર્ટ જ્યારે પૂરો થાય ત્યારે એમાંથી કેવી રીતે ઘટના બની એનું ચિત્ર તમારા મનમાં એક આખું સ્પષ્ટ થવું જોઈએ કે યસ, આ રીતે આ કાર્યક્રમ યોજાયો હતો. અને છાપું વગેરે વાંચીએ તો આ ઇમ્પ્રેશન આપણને મગજમાં હોય છે કે ભાઈ આવી રીતે ઘટના બની. તો સારો રિપોર્ટ એને આપણે કહી શકીએ. અને અહીંયા એક નમૂના દ્વારા આપની સામે રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે થાય અને એક આદર્શ રિપોર્ટ કેવો હોઈ શકે એનો એક નાનો નમૂનો અહીંયા અમે મૂકવાની કોશિશ કરી છે. અગત્યના ઘણા બધા રિપોર્ટ્સ છે જે આપ આ રીતે લખવા ટેવાશો અને એની તૈયારી સુંદર રીતે કરો. રિપોર્ટ ગોખીને તૈયાર કરીએ એના કરતાં આ રીત જો જાણીએ અને ભૂતકાળને આપણે સારી રીતે બધી એની પેટર્ન્સ જે છે વાક્ય રચનાઓ એ જાણતા હશું તો ખૂબ સુંદર રીતે આપ આપની રીતે પણ એ રિપોર્ટને લખી શકશો. 5 માર્કનો આ સવાલ છે મિત્રો. આપ ચોક્કસ તૈયાર કરશો એ આશા સાથે ગુડ બાય. આવજો. સી યુ વિથ ધ નેક્સ્ટ ટોપિક. આવતા ટોપિક સાથે આપણે ફરી મળીએ છીએ. ત્યાં સુધી અમારા સૌ વતી આપ સર્વેને બેસ્ટ ઓફ લક અને ગુડ બાય.